તો કચ્છના દરિયા કિનારેથી ચરસ મળવાનું યથાવત જોવા મળી રહ્યું છે। માંડવી પોલીસને ચરસના 40 પેકેટ મળી આવ્યા છે। ચરસના 40 પેકેટની અંદાજે કિંમત 20 કરોડ રૂપિયા છે। તો છેલ્લા એક અઠવાડિયામાં ચરસના 93 પેકેટ મળી આવ્યા છે। એક અઠવાડિયામાં જ કુલ 46.50 કરોડનું ચરસ મળી આવ્યું છે। તો જે રીતે એક બાદ એક ડ્રગ્સ અને ચરસના જે રીતે પેકેટ મળી આવ્યા છે, તો કચ્છના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળવાનું યથાવત છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રાજેન્દ્ર। રાજેન્દ્ર, કચ્છના દરિયા કિનારેથી અનેકવાર ચરસના પેકેટો મળી આવે છે અને હજુ પણ તે યથાવત જોવા મળ્યું છે, શું જાણકારી? જી, વાત કરવામાં આવે તો કચ્છની દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહેલો છે। માંડવી સિટી પોલીસને ચરસના 40 જેટલા પેકેટ મળી આવે છે। 20 કરોડની કિંમતના ચરસના 40 પેકેટ મળી આવેલા છે। છેલ્લા એક અઠવાડિયાથી દરરોજના પેકેટ મળી આવે છે અને અંદાજે 93 પેકેટ જેટલા ચરસ મળી આવ્યું છે। કુલ 46.50 કરોડની કિંમતના ચરસના પેકેટ આટલા સમય મળી આવે છે। હજુ પણ સર્ચ ઓપરેશન જારી છે, કદાચ શક્યતાઓ છે પણ વધુ પણ જથ્થો હાથ લાગે। જી, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો માંડવી પોલીસને ચરસના 40 પેકેટ મળી આવ્યા છે। ચરસ પકડવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે કચ્છની દરિયાઈ પટ્ટીથી। કચ્છમાં છેલ્લા એક અઠવાડિયામાંથી ચરસના 93 પેકેટ મળી આવ્યા છે। એક અઠવાડિયામાં જ કુલ 40.50 કરોડનું ચરસ મળી આવ્યું છે। કચ્છના દરિયા કિનારેથી ચરસ મળવાનું યથાવત જોવા મળી રહ્યું છે। માંડવી પોલીસને ચરસના 40 પેકેટ મળી આવ્યા છે, તો સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। તો સવારે 11 પેકેટ મળી આવ્યા હતા કચ્છમાંથી। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તો બપોરે 40 પેકેટ મળી આવ્યા છે। તો કચ્છમાંથી ચરસ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સવારે 11 પેકેટ મળી આવ્યા હતા, જ્યારે બપોરે 40 પેકેટ મળી આવ્યા હતા।